નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. ગીરથી ઓળખાતું ગુજરાત હવે સિંહોની ધરતી પૂરતું સીમિત રહ્યું નથી. રાજ્યના જંગલોમાં 3 દાયકા બાદ વાઘની સ્થાયી હાજરી નોંધાતા હવે ગુજરાત ટાઈગર સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. વન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સરહદ પરથી ફેબ્રુઆરી મહિનામાં એક યુવાન વાઘ રતનમહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. શરૂઆતમાં તેને રખડતો વાઘ માનવામાં આવ્યો, પરંતુ છેલ્લા 10 મહિનાથી એક જ વિસ્તારમાં તેની સતત હાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેણે આ જંગલને પોતાનું ઘર બનાવી લીધું છે. કેમેરા ટ્રેપ અને ફોટોગ્રાફિક પુરાવાઓના આધારે NTCAએ ગુજરાતને 2026ની અખિલ ભારતીય વાઘ ગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લઈ લીધો છે. દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું આંતરરાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ દ્વારા સત્તાવાર રીતે માન્ય કરવામાં આવ્યું છે. આમ દેશમાં 3 બિગ કેટ હોય તેવું ગુજરાત પહેલું સ્ટેટ બની ગયું છે. NTCAના અધિકારીઓ માને છે કે એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વાઘનું ટકીને રહેવું એ ગુજરાતના જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે. આ સફળતા રાજ્યના વન સંરક્ષણ પ્રયાસો માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે રતનમહાલમાં એક વાઘ સેટલ થયો હોય તેવા લક્ષણો જોવા મળે છે. NTCA દ્વારા એક અભ્યાસ સમિતિ મોકલી હતી, જેણે અહેવાલ સોંપ્યો છે. NTCA દ્વારા સ્થળનું મૂલ્યાંકન, ખોરાકની પૂરતી ઉપલબ્ધતા, ભાવિ બચ્ચાઓ માટેની સુરક્ષા અને કાયમી વસવાટની યોગ્યતા અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો તમામ માપદંડ સંતોષકારક સાબિત થશે તો જ યોગ્ય રાજ્યમાંથી વાઘણને રતનમહાલ લાવવામાં આવશે. વન વિભાગનું માનવું છે કે આ પ્રયાસ સફળ રહ્યો તો રતનમહાલ ગુજરાતમાં વાઘ સંરક્ષણનું નવું અને મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે, જે રાજ્યની જૈવ વિવિધતા અને વન્યજીવ સંરક્ષણને નવી દિશા આપશે. ગુજરાતમાં વાઘની છેલ્લી સત્તાવાર ગણતરી 1989માં થઈ હતી. ત્યારબાદ વાઘના પુરાવા ન મળતા રાજ્યને વાઘ ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યું હતું. 1990ના દાયકાથી ગુજરાત ટાઈગર સ્ટેટનો દરજ્જો ગુમાવી ચૂક્યું હતું. ત્યારે હવે રતનમહાલમાં વાઘની સ્થિર હાજરી સાથે આ લાંબી રાહનો અંત આવ્યો છે. ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી, પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું. પરંતુ છેલ્લા 8 મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે, અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે. અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે, અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે. આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે. અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની, એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે. અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું. અને અહીંયા આપણે જે 4 બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે 3 બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે. એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે, બીજા આપણે અહીંયા લેપાર્ડ દીપડા છે, અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે. એટલે આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે એને જાળવી